કે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવો જોઈએ જેથી પોલ્યુટેડ ના થાય, તો સારી વસ્તુ છે. પણ એ અલગ કર્યા પછી એનો યોગ્ય નિકાલ, યોગ્ય પ્રોપર એનું રિસાયકલિંગ કે પ્રોપર એનું વિભાજન થાય છે કે કેમ, એ જોવાની જવાબદારી આપણી સૌની છે. તો એ તરફ પણ આપણે થોડું ડોક્યુ કરવાની જરૂર છે કે ભાઈ એ રીતે પ્રોપરલી એનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, એનું રિસાયકલિંગ પ્રોપર થઈ રહ્યું છે કે કેમ. રિસાયકલિંગ કેવી રીતે થાય એના માટેના ડેમો થવા જોઈએ, એના માટેની વાતો આપણી શાળામાં થવી જોઈએ, એના માટેની વાતો બાળકો સામે આપણે મૂકવી જોઈએ. પ્લાસ્ટિક અભિયાનની અંદર જે લોકોએ ભાગ ભજવ્યો અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એના માટે જે લોકોએ પ્રયત્નો કર્યા હોય એવા જીવન ચરિત્રો અને એવા જીવન મોડેલો પણ આપણે બાળકો સમક્ષ મૂકવા જોઈએ. કારણ કે આ અસર બહુ જ લાંબા ગાળે આવશે. આપણે જેમ હવે માનીએ છીએ કે તમે નોર્મલી કોઈ પાનના ગલ્લે કે ક્યાંક જશો તો આજે ત્યાં મોટા ભાગે જોયું છે કે ડસ્ટબિન કે કચરા પેટીઓ આવી ગઈ છે. આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા આપણને નહોતું જોવા મળતું. લોકો જ્યાં ઊભા હોય ત્યાં નાખી દેતા હતા. આજે બસોની અંદર તમે જો બસની અંદર પણ ડસ્ટબિન આવી ગયું છે. તો એક પહેલ કરવામાં આવી અને એ પહેલને લોકજને સમર્થન આપ્યું ત્યારે એ શક્ય બન્યું. તો એ શક્ય બનાવવા માટે આપણે પણ એવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. હમણાં અમે સરસ્વતી નદીના કિનારે બેઠા એટલે બધાએ વિચાર કર્યો કે આપણે સરસ્વતી માતાના પટની અંદર સફાઈ કામ કરીએ અને માતાને ચોખ્ખી કરી દઈએ એકદમ. સરસ્વતી માતાની જે ધરતી છે એ લોકોએ અપવિત્ર કરી નાખી છે. તો પૂછ્યું કે કઈ રીતે અપવિત્ર થઈ? પહેલાનો વિચાર કરો. એટલે બધાએ વિચાર્યું કે કોઈ આવી દશામાને પધરાઈ જાય છે, કોઈ ઘરની અંદર રહેલી ચૂંદડીઓ પધરાઈ જાય છે, કોઈ ઘરની અંદર જે ડેમેજ થયેલી મૂર્તિઓ હોય એ બધી પધરાઈ જાય છે. ભગવાન જાણે કેટલી બધી શ્રદ્ધા છે કે એ નદીને, હા આપણે પણ ઘણી વાર છાપામાં વાંચીએ છીએ કે આપણે નદીને માં કહીએ છીએ પણ માને પવિત્ર નથી રાખતા, અને બીજા દેશોમાં નદીને તો માં નથી કહેતું તો પવિત્ર છે. એટલે આ બધું આપણે શીખવા જેવું, સમજવા જેવું છે આપણે બધાને. એટલે પછી મેં વિચાર કર્યો કે સરસ્વતી માની આપણે સફાઈ કરીશું, ચલો 100 માણસો, 200 માણસો, 2.5 માણસો જોડાઈ ગયા અને સરસ મજાની પટ ચોખ્ખો કરી નાખ્યો, તો આપણું કામ પૂરું થઈ ગયું? ના. આપણે એ કામ કરવાનું છે કે આને ગંદી કોણ કરે છે? આપણે. તો ગંદી કયા કયા માધ્યમો દ્વારા થાય છે? ગણપતિ વિસર્જન દ્વારા થાય છે. તો ગણપતિ પધરાવે એનો વાંધો નથી, પણ એ ગણપતિ જે બનાવવામાં આવ્યા છે એ ગણપતિ ઇકો ફ્રેન્ડલી છે કે નહીં? તો આપણે એવા પ્રકારના સેન્ટરો બનાવવા જોઈએ કે તમારા ગણપતિ ઇકો ફ્રેન્ડલી નથી તો અમારી માતા સ્વીકાર નહીં કરે, અમારી સરસ્વતી માતા એને સ્વીકાર નહીં કરે. ભાઈ જો તમે જો પીઓપી ના બનાવેલા લાવ્યા છો અથવા અલગ કોઈ ગણપતિ લાવ્યા છો, પાછું એની ઉપર કલરફુલ બનાવી દેવાના ગણપતિ, હા માટી ઉપર પાછું શું કલર કામ કરે? ગણપતિ આમ રૂપાળા લાગવા જોઈએ, કારણ કે રૂપાળા હોય તો ગણપતિ ગમે, નહીં તો ગમે નહીં પાછું. તો આજે હું આસ્થાના વિષય સાથે જોડાઈને વાત કરી રહ્યો છું. અમે પણ ગણપતિ ઉત્સવ કરીએ છીએ. આજે તો મને એક સારો કોન્સેપ્ટ લાગ્યો કે ઘણી બધી સોસાયટીમાં અને ઘણા બધા ઘરોમાં લોકો પોતાના ઘરમાં જ ક્યાંક સરસ ખાડો કરી અને ગણપતિનું વિસર્જન કરે. ગમ્યું? બસ આ તો અભિયાન છે. આ અભિયાનમાં તમે સહભાગી થઈ ગયા અને પછી એની અંદર એક સરસ તુલસી વાવી દે, કાયમી યાદ રહે કે આ ગણપતિ દાદાની તુલસી છે. તો કેટલો સારો કોન્સેપ્ટ છે. અને ઘરના જેટલા સભ્યો છે એ બધા સભ્યોમાંથી એક સારો મેસેજ પણ લેશે કે વાહ, ગણપતિ વિસર્જન તો આવું જ થાય. નહીં તો આપણે બધાને ખબર છે ગણપતિ વિસર્જન કરવા ગયા હોય અને એક ઘરના 4-4, 5-5 માણસો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય, ઘર આખા લૂંટાઈ ગયા હોય. તો આવા કિસ્સા પણ આપણી સામે બની રહ્યા છે. બની જોઈએ અને ગંદી ના થાય એના માટે ગણપતિનું વિસર્જન કરો. પણ ચંદ્રમૌલી સાહેબ પધારવાના છે. એ પણ વર્ષો પહેલા ડાયટના પ્રાચાર્ય હતા અને એમણે રામાનુજન મેથ્સ ક્લબ જે ચાલે છે ઓલ ઇન્ડિયા, એનું દાયિત્વ સંભાળે છે અને આપણી સામે બહુ સુંદર વાતો મૂકવાના છે. પણ એ વાતો શિક્ષકો માટે વધારે ઇફેક્ટિવ છે, બાળકો કરતાં શિક્ષકો માટે વધારે ઇફેક્ટિવ છે. એ તમામ શિક્ષકગણ, માર્ગદર્શન મિત્રો જે આવ્યા છે બધા જ ને અહીંયા બેસવાનું છે. હું ટૂંક સમયમાં મારું વક્તવ્ય પૂરું કરું છું.